આ એક ગર્લ થઈને બહુ બધા ફેસ મેં ક્લીન કર્યા છે, કારણ કે તમારાથી મોટી ઉંમર લોકો સાથે કામ કરો પણ એક સહન શક્તિ મારામાં એટલી ભરેલી છે ને કે કોઈ બોલીને પણ જાય ને તો સહન થઈ જાય છે. અને એ જ હું શીખું છું, હજી પણ હું એ જ શીખું છું. અઘરી વસ્તુ છે આર્ટ ફિલ્ડમાં, એ બી ગર્લ રીતે કામ કરવું અને કોર્પોરેશન્સમાં આવવું, એ આખું યુટર્ન બી અલગ છે. આપણું જ્યારે લોકડાઉન હતું, બધા ઘરમાં લોકડાઉન હતા, ને એવું એક દિમાગમાં આવ્યું, હું એક બાલ્કનીમાં ઉભી હતી ને તો રોડ સેનિટાઈઝ કરી આપ્યો આખું સાફ સફાઈથી લઈને. મારા ઘરની નીચે કોવિડને લગતી 70 ફીટની મોટી રંગોળી છે, પેઇન્ટિંગ્સ કહેવાય, રોડ ઉપર ડામર ઉપર મેં કરી દીધું. એ જે મારો મેસેજ જે બધા લોકો સુધી પહોંચ્યો છે ને, નેક્સ્ટ લેવલનો પહોંચ્યો છે, કારણ કે કંઈ હતું નહીં બતાવવામાં ન્યૂઝ વાળા લોકોને. તો એ મારી જે ફર્સ્ટ પેઇન્ટિંગ હતી જે રોડ ઉપરની, એ બહુ જ વાઇરલ કે મારો પેઇન્ટિંગ્સ જોવા માટે ત્યારે કુમારભાઈ આવી ગયા હતા, ત્યારે આરોગ્ય મંત્રી હતા. મારું ત્યારે 2 થી 3 દિવસ બધા ન્યૂઝથી લઈને સોશિયલીથી લઈને બહુ જ એક્ટિવ થયું હતું.